ગાઈસ અત્યારે એક વસ્તુની ખબર પડી, અમે ખાધી એ તો નોનવેજ નીકળી, નોન વેજીટેરિયન. વેજીટેરિયન નથી, એ નોન વેજીટેરિયન છે. હાવ પોચું પોચું નતું, તું તને ખાવાની મજા આવી ગઈ હતી કે મોઢામાં ફરે હે કે ક્યાં એક તો 800 ખર્ચે ને એમાં બી નોનવેજ આપી દીધું મને તારા લીધે. તો હર હર મહાદેવ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે ભાઈ 11:30 ઉપર થઈ ગયું છે અને હું અત્યારે છું અમદાવાદમાં અને અમદાવાદમાં આવી ગયો છું. પૂજાને કીધું તો એ પ્રમાણે કે જો મારું મન થશે તો હું તો અમદાવાદ આવી જઈશ ભાઈ. તો તું તો મારા વગર રહી નહીં શકતો ને? નહીં રહી શકતો વિશેષભાઈ, હવે જાદુ ટોનો એવો જ કરી દીધો આપણા ઉપર ભાઈ. રહી શું કેવું ભાઈ તમારું? પીવે તો છે જ પૂજાથી મજબૂત પીવે એ તો મેં દેખી જ લીધું. હું બીવું એમ એક આમ આંખ કરે ને પેલી તો આમ શું કહેવાય કઈ કેવું નહીં એવા શબ્દ વાપરો એવું છે તારું કામ કરે. માય ગોડ, જોઈ ભાઈ બદનામ કરે વિશેષભાઈ તો આપણને. ના ના એવું બધું તો કઈ છે નહીં, પણ એમ બીવું પડે ભાઈ, બરાબર છે. તમારે જ્યારે સ્ત્રી આવશે ને ત્યારે તમને ખબર પડશે કે બીવું પડે કે નહીં, સમજ્યા? સારું ભાઈ. સ્ત્રી આદિ હા સ્ત્રી. એકચ્યુઅલી થયું તો એવું ને કે મેં કીધું હતું કે હું મહિના માટે જાઉં છું અમદાવાદ અને અઠવાડિયું પણ નહીં રહી શક્યો ને આવી ગયો મારી જોડે. હા તો ભાઈ તો જેલે પેલું જાદુ ટોણા કર્યું ને નહીં રહેવાતું તો નહીં રહેવાતું ભાઈ, એક્સેપ્ટ નહીં રહેવાતું. બરાબર છે, હું તો જતી જ રહીશ. હવે તું અહીંયા આવ, હું હવે ક્યાંક બીજે જતી રહીશ. ભાઈ ત્યાં ના આવતો. એટલે આપણે બે એકબીજા પાછળ ભર્યા જ રાખશું એમ? રમે રાખશો. દોડ પકડ રમવાની છે એમ? હા કઈ નહીં, તું દોડ પકડ રમ્યા રાખશું ભાઈ. એના ઉપર પછી ચર્ચા કરીએ. અત્યારે અમે લોકો આવ્યા છે કેમ્પ હનુમાને અમદાવાદમાં અને આજે શનિવાર છે તો કે હનુમાન દાદાના દર્શન કરીએ. શું તું ટેલેન્ટેડ છે ને એટલે જ મને વશમાં કરી લીધો છે, સમજે? વશમાં તો ગાઈસ ખરેખર હું આના થઈ ગયો છું. दिल बनाते हो मैं आपका बहुत बड़ा फैन हूं. થેન્ક યુ સો મચ It's like ચાલવાનું કે પછી ખંભે બેસાડીને તમને લઈ જવા પડશે. ભાઈ આટલું બધું પ્રેમમાં પાગલ ના થાય ભાઈ. પ્રેમમાં પાગલ તો તું આજે પડીશ ને ત્યારે ખબર પડશે, બરાબર છે? સારું ઓકે તું પ્રેમમાં પડજે પછી ખબર પડશે, બરાબર છે? કોકની હારે લગન કર પછી ખબર પડશે. ફ્રેન્ડ अच्छा, Yes, ओ माय गॉड पूजा, જય હનુમાન દાદા. इधर तो बंदर बैठे हैं, तो यहाँ वांदराओ बैठा है. तो કેમ્પ હનુમાનમાં છે ને અહીંયા એકચ્યુઅલી કેવું છે કે મિલિટરી વાળાનું છે ને, આર્મી વાળાનું છે, આખું આર્મી વાળાની અંડરમાં આવે છે. બટ હા, ફૂલ ચેકિંગ. અહીંયા આધાર કાર્ડ બતાવીને અંદર આવવાનું. હનુમાન દાદાના દર્શન કરવા માટે પહેલા આધાર કાર્ડ બતાવો. હા હો ભાઈ, હનુમાન દાદાના દર્શન કરવા માટે આધાર કાર્ડ મારું તો બતાવો. આધાર કાર્ડ નહીં માંગ્યું. તારું નામ આગે પૂછું? તું યાર સેલિબ્રિટી તું ભાઈ તને ખાલી મોઢું જોતા વર્તી જાય કે આ તો આદિત્યને પ્રેમમાં પાગલ કરવા વાળી, સમજે? બોલ ખાલી ખોટું કે અમને કરી નાખો કે અમારી નોકરી જતી રહેશે. કહેતા હતા કે આવું મેડમ તમારી જોડે. મેં કીધું ના. જોઈ લે ખાલી ના પાડી દીધી ને ભાઈ. જો પૂજા લોયલ છે યાર મારી સાથે. તો પછી હા, વિશદભાઈએ નવી ગાડી લીધી છે. વિશદભાઈ કોંગ્રેચ્યુલેશન. હે ભાઈ, સેકન્ડમાં લીધી છે પણ શરૂઆત હંમેશા સેકન્ડથી જ થાય, પછી જ નવું બોલે. હે ભાઈ, અહીંયા લીલોતરી આખી જગ્યા પર, બધી જગ્યા પર બહુ જ છે, સરસ એવું. અને અહીંયા ચાલવાનું પણ છે, આ બધું ચાલવાનું છે અને પાણીના પરબ પણ આવે છે. અહીંયા આગું બહુ છે નહીં ભાઈ? બંદરો કી લાઈન બેઠી હુઈ है भाई यहाँ पे. તો કંઈ કરતા નથી નહીં? સીટીઓ વગાડે, એલા પૂજાને જોઈને સીટીઓ વગાડે. પૂજા થઈને જઈને સીટીઓ વગાડે. ચલો તો મંદિર સુધી પહોંચી ગયા છે. અત્યારે તો કોઈ ભીડ નથી દેખાતી એટલી બધી. જય શ્રી રામ. ગાઈસ પૂજા અત્યારે હજુ પણ અંદર જ બેઠી છે. અમે લોકો બહાર આવી ગયા છે. ખબર નહીં, કદાચ હનુમાન ચાલીસા વાંચતી હશે. આપણે આવ્યા ને બંધ થઈ ગયું શું બંધ કર્યું? મંદિર. એક્ઝેક્ટ ટાઈમિંગ શું કરતી હતી? હનુમાન ચાલીસા વાંચતી હતી. સરસ. બાપ રે બાપ, ગરમી એટલી છે ને અંદર પરસેવો થાય છે, એટલું ગરમી છે. નથી થતી? પૂજા તો આખી ગરમી જ છે. ચમકે છે પૂજા તો ચમકદાર પૂજા. કે ના રેનથી ના આવીએ? હે બોલો કંઈક બોલો. શું બોલું? કંઈ નહીં બોલવાનું. શું હોય? તું આવી કેમ ગયો? એ પછી કહીશ તને હું આવી કેમ ગયો. એ તને આવી ગયો એના ઉપર જ ટોપિક ઉપર ચર્ચા કરવા જોઈએ છે નહીં? હા, એને મારા મોઢામાંથી એક જ શબ્દ સાંભળવો છે ગાઈઝ કે મને તારા વગર રહેવાતું નથી. એટલે એને વારે વારે સાંભળવું છે, બરાબર ને? તો ગાઈઝ અત્યારે અમે લોકો ગાંધીનગર આવેલા છીએ. એ રહેવા દે. તો પૂજાએ અત્યારે માઇક કાઢ્યું છે ને તો માઇકમાં અવાજ બોલે છે ને તો માઇકમાં અવાજ ચેન્જ થઈ ગયો. હેલો ગાઈસ, કેસે હો?
ગજબ છે કોઈ બીજા અવાજ આવતા છે ઉભી રહે. હાય ગાઈસ, હું છું આદિત્ય ગોસ્વામી અને અત્યારે અમે લોકો આવ્યા છીએ हेलो પૂજા. गाइस कैसे हो आप सब? होप यू ऑल आर डूइंग वेल. मेरी लिपस्टिक बिगड़ रही है, क्या कर रहे हो तुम? અહીંયા ઉપસ્થિત પૂજા મિસ્ત્રીનું આપણે હાર્દિક સ્વાગત કરીશું અને એ આવ્યા છે આજે મહેમાન બનીને અહીંયા જીવી બુક્સમાં, તો આપણે એનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને ખૂબ તાલીઓથી વધાવશું ભાઈ આપણે પૂજા મિસ્ત્રીને. અને પૂજા મિસ્ત્રી હવે ગોસ્વામી થોડાક જ સમયમાં બનવા જઈ રહી છે. યસ, તો અહીં ઉપસ્થિત પૂજા મિસ્ત્રીને હું કંઈક કહેવા માંગુ છું. એક વાત, પૂજા મિસ્ત્રી, આઈ લવ યુ. હે આવું છે રસ. અચ્છા, થેન્ક યુ સો મચ દરેક વ્યક્તિને. થેન્ક યુ સો મચ વિશુદ્ધભાઈ, મને અહીંયા ઇન્વાઇટ કરી એના માટે. થેન્ક યુ સો મચ આદિત્ય ગોસ્વામી, આટલો સરસ ઇન્ટ્રો આપ્યો એની માટે. પણ બીજો bye. જવાબ તો આપી દો. મને શરમ આવે. તને શરમ કેમ આવે? હું બોલ્યો તો. બસ શરમ આવે. થેન્ક યુ સો મચ રસ આપવા માટે. પૂજાનો ફોટો સી, આ જુઓ અને આ જુઓ, સેમ જ લાગે, થોડો ઘણો ફરક લાગે છે. પૂજા 19-20 નો ફરક છે ખાલી. હા, 19-20 નો જ ફરક છે. પૂછ વિસદ ને વિસદ જોઈ લે, તું ગમે એને પૂછી લે. આલિયા ભટ્ટ ને તારામાં કઈ ફરક નથી, ખાલી એટલો ફરક છે કે એની પાસે રણવીર છે તારી પાસે આદિત્ય છે. પૂજા આલિયા ભટ્ટ જેવી ને પેલા જેવી લાગે. કોના જેવી? પેલી કબીર સિંહ માં નહીં પેલી કઈ ક્યારા અડવાની? કિયારા અડવાણી. એ ક્યારા લાગે, દીપિકા જેવી નહીં લાગતી મારી ક્યારું. અમે આવ્યા હતા અત્યારે આલ્ફા 1 મોલમાં, તો પહોંચ્યા છે અત્યારે અને ડાયરેક્ટ 3rd ફ્લોર પર જઈએ છીએ બિકોઝ અમે લોકોએ કંઈ જ ખાધું નથી. સો પહેલાં તો ખાવાનું છે. તો ગાઈઝ અત્યારે અમે લોકો અહીંયા બેઠા છે મેકડીમાં, આલ્ફા 1માં આવી ગયા છે અને મેકડીમાં બેઠા છે અને પૂજાએ મંગાવ્યો છે વેનીલા શેક, પણ એ તો ક્યાંક બીજેથી લઈને આવી વેનીલા. કેટલાનો આવ્યો આ? 100 રૂપિયા. તમારો ઓર્ડર જે છે એ આવી ગયો છે અને બધું આવી ગયું છે મસ્ત સરસ મજાનું, તો ખાઈ લઈએ છે. ચલો તો ગાઈઝ અમે લોકો મેકડીમાંથી બહાર આવી ગયા છે અને અમે લીધી છે કેન્ડી. બતાવી દો. ઓ બતાય કેવી કેન્ડી? માર્શમેલો કેન્ડી હે ને? કેવી લાગી? રબર જેવું ખાય ને એ હે, જોયું? હા, એક નાખી દે. થેન્ક યુ. તને તો નથી ભાવતી ને? મને તો ભાવે જ છે ને. ચલો તો અત્યારે અમે લોકો ઘરે જઈએ છીએ હવે. ગાઈઝ અત્યારે એક વસ્તુની ખબર પડી, અમે જે માર્શમેલો ખાધી એ તો નોનવેજ નીકળી, હે ને? નોનવેજ છે ને? નોનવેજ જ છે ભાઈ. એની મનના બોન મેરોમાંથી બને. વેજ ઓર નોનવેજ? એમાં 2 ક્વેશ્ચન માર્ક કેમ માર્યા? નોન વેજીટેરિયન. હા હા નોન વેજીટેરિયન એટલે કે વેજીટેરિયન વગરનું નોન વેજીટેરિયન. વેજીટેરિયન નથી, એ નોન વેજીટેરિયન છે. નોનવેજ ખાધું છે તે. એટલે ઈંડાનું કેવું કંઈક હોય. ઈંડાનું ના હોય ભાઈ, ઈંડા એવા ના હોય. હાવ પોચું પોચું નતું? તું તને ખાવાની મજા આવી ગઈ હતી કે મોઢામાં ફરે હે કે ક્યારનો કે મોઢામાં ફરે હે કે હું લખ્યું ઉભો રહે ને. બરાબર ને? નોનવેજ ને? નોનવેજ ને? તારા લીધે. કોંગ્રેચ્યુલેશન. એક તો 2800 ની ખર્ચે ને એમાં બી નોનવેજ આપી દીધું મને તારા લીધે. એમ નહીં પડતું નથી કે મારે માર્શમેલો ખાવી કે માર્શમેલો ખાઈ લે. યાદે ખા મારા સમ, ખા મારા સમ, ખા. નોન વેજ ખાઈ લીધું પૂજા આવી છે. ભાઈ વેજીટેરિયન થઈ રહ્યું. ક્યાં રહ્યું? જો તો હું વાત બતાવું. અરે એવું કહેવા માંગે છે કે ભાઈ હા એ નોનવેજ જ હોય છે પણ ઘણી બધી એવી કંપની હોય છે કે છે ને જે જે વિગન બનાવતી હોય છે અને યા તો નોન વેજીટેરિયન બી હોય છે, પણ એ કંપની ઉપર ડિપેન્ડ છે. તો મેં કંપનીનું આજે હાઉસ ઓફ હા. તો એ નોનવેજ છે. એટલે વાહ ભાઈ, બધાએ નોનવેજ ખાધું અત્યારે. અત્યારે બધાએ એમાં આવું થઈ, નામ કાઢી પછી એમાં આવું થઈ આપણા ગયું. દર્શન થાય તો ખબર હોય. આવું નામ મૂકતો બરાબર.
આપણે થોડી ખબર પડતી હતી, પણ તોય નહીં મૂકવાના. આવું અમને તો ખબર જ નથી પડતી કે માર્શમેલો આવી રીતે. અમને તો ચોકલેટ જેવું ચોકલેટ લઈ ગઈ, અમે તો લઈ લીધી. તો ચોકલેટ નીકળી પણ એ નોનવેજ માંથી બને. બોલો નથી ભાઈ નોનવેજ. ના ના ભાઈ, તો સાચું એ કહેવાનું આપણને. આ તો કોઈ ખાય નહીં ને ભાઈ માર્શમેલો. આપણા જેવા કેટલાય લોકો હોય, બરાબર ને ભાઈ? એમને આપણા જેવા કેટલા લોકો હોય, જાગૃત કરીએ છીએ અમે તમને. ખવડાવી દે ભાઈ, મને નહીં ચાલે. હું ખવડાવી દઉં તને. ચાલ માર્શમેલો ખાઈએ. ભાઈ આપણે એક કામ કરી, ઉપર એનો પાછો પેલા ભાઈને પૂછી લઈએ. ભાઈને ના પૂછાય ભાઈ ને. ભાઈએ શું ગૂગલ જ કહી દીધું. ગૂગલ જ કહી દીધું ભાઈ. માય ગોડ, મને તો પેટમાં કંઈક થાય ગુડ 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 ગુડ. મુર્ગા બોલે અંદર. મુર્ગા નતા આદી. તો હાડકાનું બોન મેરો હોય ને, હાડકા બનાવતા હોય ને, એ વસ્તુ આપણે બનાવતા ના હોય, પ્રાણીના હાડકાનું બને. બોન મેરો હાડકા બનાવતા હોય ને, એ વસ્તુ આપણે ખાધી અત્યારે. હાડકા બનાવતા હોય, અંદર હાડકા હોય ને, અચ્છા હાડકા, હા, જે પદાર્થ હાડકા બનાવતું હોય, એ પદાર્થ આપણે ખાધો આપણા હાડકા બની જશે. તો પૂજા તો ત્યારે નતું થતું. મારે તો માર્શમેલો ખાવી, મારે તો માર્શમેલો એવું ખાવી. બધું નથી બોલતી હું આદી. તો શું બોલતી હતી? તે જ કીધું, શરૂઆત તો તારાથી જ થઈ હતી. તારા લીધે હું તો નોનવેજ ખાઈ ગઈ. આપણે ચોકલેટ બોકલેટ કંઈક ખાઈએ મેં. કેકો કેક તો ઈંડાની હોય ભાઈ. કેક ઈંડાની હોય, અને અમે લોકો તો એવી કેક જોજે ખાતા ભાઈ. જ નથી જેમાં ઈંડું હોય. ઓહો, અરે કેક તો ખવાય યાર. શું કરે છે? અલે અલે અલે, ઓહો 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 ઓહો, એટલું બધું ના હોય, એટલું બધું ના હોય. પૂછો. આહા, કૂદકા તો જો મારે. ઓ માય ગોડ, કુકલી ઝીણી ઝીણી દાતુડી હે, ઝીણી ઝીણી દાતુડી. જીની દાતુડી, જીની જીની. તો કંઈ નહીં, અમે જસ્ટ હજુ ઘરે પહોંચ્યા જ છીએ અને હવે થોડી વાર ફ્રેશ થઈ ગઈ. જો બીજી કોકી બોલે અહીંથી. આ મારી કોકી, આ એની કોકી ઓલી. હા કોકી, આપણે આમ કરીશું ને, આમ કરીશું ને તો દી કિનારે અલવાઈ દીકો, અલવાઈ ચીકો, અલવાઈ દીકો, અલવાઈ ચીકો. અલવાઈ ચીકુ. કાંઈ ફરક. સરખું કરતો જ નહીં આદી. તો કંઈ નહીં, જેમ કે તમને આજે ખબર પડી જ ગઈ કે આદી મારા વગર નહીં રહી શકતો. એ તો નહીં રહેવાતું તો નહીં રહેવાતું, બીજું તો શું હોય. યસ, એને વશમાં કરી લીધો. હવે મારા મમ્મીના શબ્દોમાં કહું તો, મમ્મી તો એકવાર એવું કે નહીં, મારા મમ્મી નહીં, કોણ કહેતું હતું? કાકા કહેતા હતા. કાકા ને આદિત્યની માથે કંઈક કાળા થોડું કર્યું લાગે કે એને કંઈક કહેતા હતા ને. કામમાં હતો તો પણ હું તને યાદ કરતો હતો. હું મારા ફ્રેન્ડ ભેગો ફરવાનો તો ગયો. તો શું થઈ ગયું? માંડ દિવસમાં એકવાર વિડીયો કોલ આવ્યો. તો આવ્યો તો ખરા. તારો ક્યારે આવ્યો કે? તારો આવી ગયો એટલે મેં ના કર્યો. જો અરે આ તો હું માર્કેટ કેટલું ફરતી હતી આદી. તું માર્કેટ ફરતી હોય તો મારો વાક એમાં. પણ આ માર્કેટમાં હું ચાલુ, હું મારો સામાન સંભાળું કે પછી આદિને વિડીયો કોલ કરું તો એ તો બધું પ્રેમ હોય તો બધું થાય. મને પ્રેમ ગરમી એમને ના લાગે. થાય તો કોઈ તો એ કરી દો. લઈ આવ્યા છીએ તો કરી જ દેવાનું હોય ને. પણ આદી કોઈ તો બિલ ભર દેજે. બિલ તો પછી તમારે પણ ભરવું પડે. હવે તો તમે પણ ખાઓ છો. જિંદગીમાં પૂજાને જેટલી આળસ આપી છે ને ભગવાને એટલી આળસ કોઈને નથી આપી. સૃષ્ટિ બચારી બાપડી ચા લઈ આવી એના હાટું, બરાબર છે. ચા એને ઢોળી અને એને કહે છે કે હવે તું પોતું કરી દે. ચા પી લીધી. હવે પૂજા શું થઈ ગયું? થાકી ગઈ ને તું? કેટલી થાકી ગઈ એમ દેખાડ તો. ઓ માય ગોડ, જોયું? સુઈ જ જવું. ઓહ ગાઈઝ, અત્યારે હું નકામી છોકરી ભેગો જમવા માટે બેસી ગયો છું. નકામી છોકરી. નકામી જ છે ને પૂજા. ચા પીને ચા તમારાથી ઉઠાવાતી નથી તો પછી કામનું શું? તું પડ્યો રહે છે ને એના કારણે તારું પેટ વધે છે તો તું મને તો ના. બીકોઝ જસ્ટ બીકોઝ નકામી જ છે ને ભાઈ. રાત્રે અને સવારે તો ઓફ કોર્સ અરે ભાઈ બંધ થાને ભાઈ. તમને જેટલા પૈસા જોઈતા હોય એટલા હું આપી દઉં. આપી દઈશ. આપી દઉં. બાકી હું તો કામ નહીં કામ ન થાય મારાથી એમ. કામ તો ના જ થાય મારાથી. આવું સાસરીમાં નહીં ચલાવશે. ચાલે જ છે ને જ્યાં બિચારા ચલાવે છે. બિચારા નહીં, હું કચરા પોતું કરી દઉં છું. માય ગોડ, કચરા પોતામાં જ ખાલી એટલું થઈ તો ગયું. બીજું તો શું રસોઈ હોય છે, રસોઈ મમ્મી કરી લે છે. એમ તો તું બી કામ કરે છે, હું બી કામ કરું છું. તારા કચરો વાળો જોઈએ ને મારા પોતું કરવું છે. એવું મારાથી તો કે મારા થોડું આવે વાતું કરે. એટલે કેમ ના આવે? બીકોઝ મર્દની એ તો મર્દ મારું હું કહેતો જ નથી. અહીં છે નહીં. અને પૂજા અત્યારે રખડીને આવે છે હજુ. ક્યાં રખડીને ઓય તારી મિત્રાણીને કહે. હા તો તમે ગીરમાં 2 દિવસ ના રખડવા ગયા? પૂજા તો તું પણ અહીંયા રખડતી નથી. પૂજા મને માથામાં નાખ્યા. હાલ તેલ નાખ્યા ફટાફટ. ચલ ચલ ઊભી થઈ જા. હમણાં ફ્રેન્ડ ને જવામાં તો બહુ પ્રોબ્લેમ ઓલી થતી હતી. અરખોડી અરખોડી કેમ થતી હતી? અરખોડી જમકુડી અરખોડી હરખુડી હા
એટલે શું આઈ ડોન્ટ નો પૂજા માથામાં તેલ નાખી હા ફટાફટ નખાવો બહેન આ જાવ તો ચલો તો બસ કંઈ નહીં અત્યારે વાગવામાં થઈ ગયા છે 12:30 અમે સૂઈ રહ્યા છીએ અમે લોકો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો આ વિડીયો અહીંયા સુધી જોયો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રામ જોયું અને આ અમારી કુકી હમણાં ચાટી જશે ત્યાં જો ફોટોશૂટ માટે કોલેબોરેશન આવી મેં દીકુ ને મેં ચીકુ ચણિયાચોળી લેવાની ને ચણિયાચોળી પહેલી પૂજાનામાં આળસ ભરેલી છે આપશે ને હમ તો કેમેરામેન ફ્લેટ થઈ જશે ઓ માય ગોડ અરે પોતું કર તું મેં કર્યું હવે અડધું એ કરશે જોયું બકા તારે ચા લઈ આવવા પહેલા જ ના પાડવાની હતી કે ભાઈ હું ચા નહીં લઈ આવી દઉં